બરોબર. હવે જો સિમ્પલ જ્યારે દાખલો ગણતા હશો ને તમે જ્યારે પગારનું તમારે ભથ્થાની ગણતરી આવશે કે તમારે કરપાત્ર ભથ્થા કયા છે, બરાબર, અને એ ભથ્થાની તમારે અહીંયા ગણતરી આપવી હોય છે. એટલે આપણે પગારનું જે પત્રક તમે તૈયાર કરો છો વિદ્યાર્થી મિત્રો, તો તમારે જે સિમ્પલ વસ્તુ મગજમાં રાખવાનું કે જ્યારે તમે પગારનો દાખલો ગણતા હોય અને એમાં જ્યારે ગ્રેજ્યુટી, પેન્શન, ઘર ભાડા ભથ્થું, મનોરંજન ભથ્થું, આ દરેક વિગત ને જ્યારે તમારે કર પાત્રતા અને કર મુક્તિ નક્કી કરવાની હોય તો આપણે પગારના પત્રકમાં કઈ વિગત ધ્યાનમાં લેવાની છે? તો કે કર પાત્ર રકમ ધ્યાનમાં લેવાની છે. તો તમને એ બાબત ખબર હોવી જોઈએ કે ભાઈ ઘર ભાડા ભથ્થું છે તો એની કર મુક્તિ એટલે કે એની કર મુક્તિની રકમ કેટલી, તો જેટલી રકમ મળી હોય આપણને એમાંથી કર મુક્તિની રકમ બાદ કરો એટલે આપણને એ રકમ ખબર પડશે કે ભાઈ આ રકમ કર મુક્તિની છે, બરાબર. તો જો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો, આ ગોખવાની બાબત નથી, આ સમજવાની બાબત છે. જો તમને આવડશે તો તમને મજા આવશે. એટલે આપણે જયારે એકાઉન્ટના દાખલા ગણતા હોવ છો જ્યારે તો તમે શું કરો છો? તો કે આમનું મોઢે કરી નાખો છો, સ્ટેપ મોઢે કરી નાખો છો. એમ અકાઉન્ટ્સની જે ટેક્સેશનની જે ખાસિયત છે એ છે કે તમારે અહીંયા જે નિયમો આપેલા છે કરમુક્તિના અને કર ભથ્થાના, કર પાત્રતાના, એ તમારે યાદ રાખવાના જરૂરી બનશે. તો સૌથી પહેલા એક આપ્યું છે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું. તો જ્યારે તમે સિટીમાં નોકરી કરતા હોય તો તમારા હાડ મારીને પહોંચી વળવા માટે તમને એક જગ્યાથી બીજી જગ્યા માટે પછી બીજા ઘણા બધા જે કારણોસર તમને આપવામાં આવે છે ભથ્થું છે, બરાબર, એ સિટી કોમ્પેન્સેટરી ભથ્થું છે. પછી મોંઘવારી ભથ્થું છે. હવે સિમ્પલ વસ્તુ છે કે રોજ બરોજ પગાર વધવાના પ્રમાણ ઓછા છે, જ્યારે મોંઘવારી વધવાના પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે કંપનીઓ અને સરકારી કર્મચારીને પણ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જેને આપણે ડીએ કહીએ છીએ, બરાબર. પછી ઘર ભાડા ભથ્થું છે. અને જો મોંઘવારી ભથ્થું છે ને કરપાત્ર છે સંપૂર્ણ, એમાં કોઈ ગણતરી રકમ નથી, પણ એ કરપાત્ર છે એ મગજમાં રાખો. પછી તમે ઘર ભાડા ભથ્થાની આપણે ડિસ્કસ કરી નાખ્યું છે, પણ અહીં લખ્યું છે કલમ 13A હેઠળ અમુક મર્યાદા સુધી કર મુક્ત અને બાકીનું કરપાત્ર, જે આપણે દાખલા જોઈ લીધા છે. પછી મનોરંજન ભથ્થું. તો જો જે ખાનગી કર્મચારીઓ છે, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, એ દરેક કર્મચારીને જે મનોરંજન ભથ્થું મળે છે એ સંપૂર્ણપણે કરપાત્ર છે, એના માટે પગારના પત્રકમાં ઉમેરાય છે. પરંતુ જ્યારે સરકારી કર્મચારીના કેસમાં જોઈએ તો સરકારી કર્મચારી માટે જે મનોરંજન ભથ્થું મળે છે એના માટે અમુક સ્ટેપ છે, બરાબર. તો એમના માટે વધુમાં વધુ ₹5,000 સુધી કરમુક્ત મળે છે, એનાથી વધારે મળતા નથી. એટલે આપણે આના મનોરંજન ભથ્થાના પણ આપણે દાખલા જોયા છે, બરાબર. જે લોકોને હજુ પણ ખબર ના પડી હોય એ લોકો જૂના વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે, એ તમે જોઈ લેજો. એમાં પ્રેક્ટિકલ બાબતો પણ આપણે ડિસ્કસ કરેલી છે, એટલે ખબર પડશે આપણને કે પગારના પત્રકમાં આપણે મનોરંજન ભથ્થાની અસર કઈ રીતે આપવાની છે. પછી વાત આવે છે વિદેશી ભથ્થું. તો તમે જે સેવા આપો છો સરકાર વતી વિદેશમાં, બરાબર, તો જો અહીંયા સરકારી કર્મચારી માટે જે વિદેશી ભથ્થું મળે છે એ કેવું છે? તો કે કર મુક્ત છે. જ્યારે ખાનગી કર્મચારી તો એને મળતું જે ભથ્થું છે, બરાબર, એ ભથ્થું કેવું છે? તો કે સંપૂર્ણપણે કરપાત્ર છે. એ વસ્તુ તમારે યાદ રાખવી પડે. એના પછી આપણે આગળ જઈએ છીએ તો વાહન ભથ્થું, જેને આપણે કન્વેન્સ ભથ્થું કહેવાય. શું કહેવાય છે? કન્વેન્સ ભથ્થું. તો જો કન્વેન્સ ભથ્થાની જે ખાસિયત એ છે તો કે ખરેખર થયેલ ખર્ચ સુધી કર મુક્ત, પરંતુ તેમાંથી બચાવેલ રકમ શું હોય છે? તો કે કરપાત્ર હોય છે. એટલે જો અમુક પ્રકારના ભથ્થા, હમણાં બધા ભથ્થાની વર્ગીકરણ કરું એટલે તમને બતાવીશ કે સંપૂર્ણપણે કરપાત્ર રકમ કઈ છે અને સંપૂર્ણ રકમ અંશતઃ કરપાત્ર રકમ કઈ છે. તો આપણે એનું વર્ગીકરણ પણ કરેલું
છે. એટલે જો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો કે ઇન્કમ ટેક્સની કલમ 10 જે છે, ઇન્કમ ટેક્સની કલમ 10(14) હેઠળ આ બધા જ ભથ્થાનું જે લિસ્ટ આપેલું છે, બરાબર, એમાં અમુક ભથ્થાઓ જે છે એ ઓફિસની કામગીરી બજાવવા માટે છે, જ્યારે અમુક ભથ્થાઓ છે એ કર્મચારીના અંગત ખર્ચાને પહોંચી વળવા માટેના ચૂકવેલા ખર્ચા છે, જેની વાત આપણે કરેલી છે. તો જો વાહન ભથ્થું છે, બરાબર, વાહન ભથ્થું, તો વાહન ભથ્થું એ તમારે જેટલો ખર્ચ તમે કરશો ત્યાં સુધી કરમુક્ત છે, પણ જો તમે રકમ બચાવો છો તો એ રકમ તમારે કેવી છે, તો કે કરપાત્ર રહેશે. એના પછી આપણે વાત કરીએ આગળ, તો કે આદિવાસી વિસ્તારોમાં ફરજો બજાવવા માટે મળતું ભથ્થું. તો જો માસિક 200 રૂપિયા લેખે થતી જે રકમ છે, માસિક 200 રૂપિયા લેખે રકમ, બરાબર, તો માસિક 200 રૂપિયા લેખે રકમ છે એ કરમુક્ત છે. પરંતુ જ્યારે પહાડી વિસ્તારમાં હોય, તમે પહાડી વિસ્તારમાં, બરાબર, તો પહાડી વિસ્તારોમાં 1060 થી રૂપિયા 1600 સુધીની રકમ તમારી કરમુક્ત ગણાય છે, બરાબર. પછી રકમ આવે છે વાહન વ્યવહારના ધંધામાં નોકરી કરતા કર્મચારીઓને તેમના અંગત ખર્ચ માટે ચૂકવવામાં આવતું ભથ્થું. તો નીચેની રકમ એટલે કે નીચેની મર્યાદા સુધી કરમુક્ત છે. તો એની જે મર્યાદા આપેલી છે આપણને, તો મર્યાદામાં જો સિમ્પલ આ રકમ તમે જોઈ શકો છો, એની જોગવાઈ લખેલી છે આપણે. તો નીચેની મર્યાદા એટલે કઈ, તો કે જો ભથ્થાની 70% રકમ અથવા વધુમાં વધુ માસિક રૂપિયા 10,000, આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ કરમુક્ત ગણાય છે. પણ આ કરમુક્તિની મર્યાદા ક્યારે મળશે તમને, કે જ્યારે દૈનિક ભથ્થું ન મળતું હોય તમને. તો દૈનિક ભથ્થું મળતું હોય ત્યારે આ રકમ મળશે નહીં, પણ જ્યારે તમને દૈનિક ભથ્થું ના મળતું હોય તો અંગત ખર્ચ માટે જે ભથ્થું મળે છે વાહન વ્યવહારના ધંધામાં નોકરી કરતા કર્મચારીઓને, તો એ કેસમાં તમારે ભથ્થાની 70% રકમ અને વધુમાં વધુ 10,000 રૂપિયા માસિક, તો બંનેમાંથી જે રકમ ઓછી હોય, બરાબર, તો એ રકમ તમારે કરમુક્ત ગણાય છે. એના પછી વાત આવે તો એના પછીના કેસમાં જો અંધ, અપંગ, મૂકબધિર કર્મચારી દ્વારા આપવામાં આવતું વાહન વ્યવહાર ભથ્થું, એટલે વાહન વ્યવહાર ભથ્થાની વાત થઈ રહી છે. તો જો હમણાં એક સુધારો આવ્યો છે, તો કે આકારણી વર્ષ 2019-20માં, આ તમારે યાદ રાખવાનું છે કે પરીક્ષામાં હશે જ. આકારણી વર્ષ 2019-20 થી અમલમાં આવેલ સુધારા મુજબ અન્ય કર્મચારી એટલે કયા, જે લોકો અંધ, અપંગ કે મૂકબધિર નથી તેવા કર્મચારી માટે સંપૂર્ણ જે મળતું જે ભથ્થું છે, વાહન વ્યવહાર ભથ્થું, ટ્રાવેલિંગ અલાઉન્સ, બરાબર, એ સંપૂર્ણપણે કરપાત્ર છે. જ્યારે જે વ્યક્તિ ફિઝિકલ હેન્ડીકેપમાં આવે છે, એટલે કે અંધ, અપંગ કે મૂકબધિર કર્મચારી હોય, તો એમને આપવામાં આવતું ભથ્થું એ માસિક રૂપિયા 3200 સુધી, બરાબર, એમની કરમુક્તિની રકમ દર્શાવેલી છે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. એટલે જો દૈનિક ભથ્થાની તમે ચર્ચા થોડી કરી લઈએ, તો કે કર્મચારી પોતે કામ માટે, ટૂર માટે એ બહાર જતા હોય, બરાબર, અને બદલી થતી હોય અથવા નોકરીના સ્થળે પહોંચતા સુધીનું ટૂર કે પરથી આવતા સમયનું દૈનિક ભથ્થું એ કંપની દ્વારા ચૂકવવામાં આવતું હોય છે. એટલે જે કર્મચારી ને દૈનિક ભથ્થું ચૂકવાયું હોય, તો કર્મચારી પોતાની નોકરીમાં સામાન્ય સ્થળ પર ગેરહાજર છે, બરાબર, તેથી કર્મચારીના માર્ગસ્થળ ખર્ચને પહોંચી વળવા માટે આ ભથ્થું ચૂકવવામાં આવે છે. એટલે એક વસ્તુ મગજમાં રાખો તમે, કે જ્યારે કર્મચારીને નોકરીના સ્થળેથી એના ઘરના સ્થળે અને ઘરના સ્થળેથી નોકરીના સ્થળે જવા માટે જે ભથ્થું એને આપવામાં આવે છે, બરાબર, એ ભથ્થું કેવું છે, તો કે ભથ્થું એ દૈનિક ભથ્થું છે. એટલે ઉપર આપણે ચર્ચા કરી દૈનિક ભથ્થું ન મળતું હોય એટલા માટે આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યો. અને વાહન ભથ્થું જે ચૂકવાય છે એની તમને કહી દઉં કે નોકરીના સ્થળેથી વચના અંતરે નોકરીની કામગીરી બજાવવા માટે હેતુસર જે ભથ્થું ચૂકવવામાં આવે છે એ વાહન ભથ્થું છે. સોરી, વાહન નહીં, વહન ભથ્થું. આ શબ્દમાં થોડી ભૂલ છે, તમે ધ્યાન રાખજો. વાહન ભથ્થું નથી, વહન ભથ્થું છે. કન્વેન્સ એટલે આવા જવા માટેનું ભથ્થું છે. તો જો પરીક્ષામાં જે આવતા ભથ્થાઓ છે એ આ ભથ્થાઓ છે. એમાં ખાસ કરીને વાહન વ્યવહાર ભથ્થું આવશે. એ તમારે યાદ રાખવાનું છે કે 2019-20ના સુધારામાં જે સુધારો આવ્યો છે એમાં
જે કર્મચારી ફિઝિકલ હેન્ડીકેપ નથી, એટલે કે અંધ, અપંગ કે મૂકબધિર નથી, તો એને આપવામાં જે આવતું ભથ્થું છે એ સંપૂર્ણપણે બરાબર એના સિવાયના કર્મચારીને મળતું ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે, જ્યારે ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિને મળતું જે ભથ્થું છે 3200 સુધી એને કરમુક્ત. પછી જો ટિફિન ભથ્થું, મેડિકલ ભથ્થું કે નોકર માટેનું ભથ્થું, આ જે ભથ્થા છે એ સંપૂર્ણપણે કેવા છે? કરપાત્ર છે. એમાં કોઈ પ્રકારની કરમુક્તિ છે નહીં. પછી રિટાયર યુપીએસસી ના ચેરમેન કે સભ્યોને દર મહિને વધુમાં વધુ 14,000 રૂપિયા સુધી એમને કરમુક્તિનો લાભ મળે છે, બરાબર. પછી અંડરગ્રાઉન્ડ ભથ્થું, એટલે જે વાતાવરણ હોય એવા વાતાવરણમાં એમને જે નોકરી મળી હોય, બરાબર, તો એવા વાતાવરણમાં એ લોકોને જે કુદરતી અનુકૂળ ના હોય વાતાવરણમાં, બરાબર, અંડરગ્રાઉન્ડ ભથ્થું આપવામાં આવે છે. તો દર મહિને 800 રૂપિયાની રકમ જે છે એ કરમુક્તિની રકમ નક્કી થયેલી છે. પછી વિદેશી ભથ્થું છે એ પૂરેપૂરું કર મુક્ત છે જ્યારે સરકારી કર્મચારી હોય ત્યારે. પછી શિક્ષણ ભથ્થું, હવે તમારા પરીક્ષામાં જે મેં રેડ કલરની લાઈન લખી દો, રેડ એટલા માટે રાખ્યા છે પરીક્ષામાં તમને પૂછાય છે, પરીક્ષામાં તમને પૂછાય છે વધુમાં વધુ 2 સંતાનો માટે સંતાન દીઠ માસિક ₹100 લેખે અને કરમુક્તિની રકમ કેટલી છે? માસિક ₹100 છે. તો જો આ બહુ સીધું સમજો, તમે આ સમજવા જેવું છે કે તમારે ભલે 4 બાળકો હોય અને 4 બાળકો માટે ભલે તમે 15,000 20,000 ચૂકવતા હોય એના ખર્ચા માટે, પણ જ્યારે પગારના પત્રકમાં તમને જે ભથ્થું મળે છે અને તમે જે જેમ કે તમને કંપની તરફથી તમને 15,000 રૂપિયા મળતા હોય પગાર સિવાયના બાળકના શિક્ષણ માટે જે ભથ્થું મળે એને શિક્ષણ ભથ્થું કહેવાય. તો એ શિક્ષણ ભથ્થાની કરમુક્તની રકમ કેટલી? તો એ મેક્સિમમ ₹2,400 છે. તમારે 4 કે 5 બાળકો હોય તો પણ તમને કરમુક્તિની રકમ ઇન્કમ ટેક્સ એવું કહે છે કે 2 બાળકો માટે માસિક ₹100 અને 12 માસ માટે એટલે ₹2,400 મેક્સિમમ રકમ તમને કરમુક્તિ મળશે. બાકીની રકમ તમારે કરપાત્ર ગણાશે. હા, એવા કેસમાં એવું થાય કે તમારે એક જ બાળક હોય અને તમને 5,000 રૂપિયા મળતા હોય, 5,000 રૂપિયા એક બાળકના ભણવા માટે, તો શું થશે? તો તમારી ગણતરીમાં કરમુક્તિની રકમ લખવાનું 1 બાળક ગુણ્યા 100 ગુણ્યા 12 માસ, એટલે ₹1,200 તમને કરમુક્તિ મળશે. એટલે 5,000 માંથી ₹1,200 માઇનસ કરો એટલે ₹3,800 એ તમારા કરપાત્ર ગણાશે, બરાબર. તો આ તમને સમજણ પડી ગઈ હશે એવું માની લઉં. એના પછી આપણે વાત કરીએ તો કે હોસ્ટેલ ભથ્થાની વાત કરીએ તો જો કેટલીક વાર બાળકોને હોસ્ટેલમાં મૂકવામાં આવે છે ભણવા માટે, તો કંપનીના કર્મચારીને હોસ્ટેલ ભથ્થું પણ મળતું હોય છે બાળક માટે. તો એ હોસ્ટેલ ભથ્થું કેટલું કરમુક્ત ગણાશે? તો સેમ, જો તમે શિક્ષણ બધું સમજી ગયા હોય તો અહીં પણ તમને સમજણ પડી જશે કે વધુમાં વધુ 2 સંતાન માટે અને માસિક ₹300 તમને કરમુક્તિનો લાભ મળે છે. એટલે સમજો કે તમારા 3 બાળકો છે અને તમને 3 બાળકો માટે કંપની તરફથી ₹10,000 મળે છે, વાર્ષિક ₹10,000. તો તમારે કરમુક્ત રકમનો લાભ તમને કેટલો મળશે? તો કે ₹300 માસિક મળતા હોય અને 2 બાળકો માટે મળે છે. ઇન્કમ ટેક્સ કહે છે કે તમારે ગમે એટલા બાળકો હોય તમને કરમુક્તિનો લાભ તો 2 બાળકો માટે જ મળશે. એનો મતલબ એમ થાય કે 2 બાળકો ગુણ્યા ₹300 ગુણ્યા 12 માસ એટલે ₹7200 જે છે રકમ, ₹7200 એ ₹7200 રકમ તમારી કરમુક્ત ગણાશે. એટલે 10,000 તમને મળતા હોય એમાંથી ₹7200 બાદ કરો એટલે ₹2800 જે છે તમારા એ તમારા કરપાત્ર ગણાય. હા, એ કેસમાં એવું થાય કે તમારો એક જ બાળક હોય તો એક જ બાળકના કેસમાં તમને ₹6,000 મળતા હોય, ₹6,000, બરાબર. તો શું? તો કે ₹6,000 મળે છે એ તમારું મળેલું ભથ્થું કહેવાય. હવે એમાંથી કરમુક્તિની રકમ કેટલી? તો કે કરમુક્તિની રકમ 300 ગુણ્યા 1 બાળક ગુણ્યા 12 માસ એટલે ₹3,600 તમને બાદ મળે. એનો મતલબ કે જો તમને કંપની તરફથી ₹6,000 મળતા હોય અને એમાંથી તમે ₹3,600 માઇનસ કરો. કઈ રીતે 3600? તો કે 1 બાળક ગુણ્યા ₹300 ગુણ્યા 12 માસ એટલે ₹3,600 બાદ કરીએ એટલે આપણને કેટલા રૂપિયા બાદ મળશે? તો કે ₹2,400 બાદ મળશે. 6,000 માઇનસ તમે 3600 માઇનસ કરો એટલે આપણને બાદ મળતી રકમ કેટલી? તો કે ₹2,400 બાદ મળશે, જે બાદ નહીં કેટલી કરપાત્ર ગણાશે, બરાબર. એટલે આ બાબત તમારે ખાસ સમજવાની છે કે જ્યારે તમે દાખલો ગણતા હોય ત્યારે શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું તો આવવાનું જ છે, બરાબર. એટલે આંખો બંધ કરીને તમારે યાદ રાખી લેવાનું છે. પછી અન્ય ભથ્થા એ કરપાત્ર છે. એમાં એનસીસી ઓફિસરને મળતું માનદ વેતન એ કરપાત્ર છે.
એનસીસી ઓફિસરને મળતું વોશિંગ ભથ્થું એ પણ કરપાત્ર છે, બરાબર. અને બીજું જે યુપીએસસી રિટાયર ઓફિસર અંડરગ્રાઉન્ડ ભથ્થા, આ બધા ભથ્થાઓ જનરલી તમારા પરીક્ષામાં આવતા નથી, પણ જ્યારે તમે તો આ બધી બાબતો તમારે યાદ રાખવી પડે. જો આપણે યુપીએસસી અને એનસીસી ના કેડરની વાત કરી દીધી છે, તો આપણે 24 થી લઈ અને 28 સુધીના જે પોઈન્ટ છે આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ. તો હાઈકોર્ટના જજને મળતું જે ભથ્થું છે, બરાબર, હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજને મળતા ભથ્થા કે ચૂકવાતા ખર્ચા એ સંપૂર્ણપણે એ કેવા છે તો કે કરમુક્ત છે. પછી યુનો, બરાબર, યુનોના જે યુનો તરફથી મળતું જે ભથ્થું છે એ પણ કરમુક્ત છે. પછી બંધારણની કલમ 222 હેઠળ મળતું ભથ્થું હોય એ પણ કરમુક્ત છે. પછી ભારતીય નાગરિક જે સરકારી છે અને પોતાની સેવાઓ ભારત બહાર આપે છે, તો એના માટે જો ચૂકવવામાં આવતા ભથ્થા હોય તો એ પણ તમારા કરમુક્ત ગણાય છે. તો જો એના પછીની વાત આપણે કરીએ તો 20 નંબર થી લઈને 23 નંબર સુધીના જે ભથ્થા છે એમાં પ્રવાસ ભથ્થું આવે છે, પ્રવાસ અંગે દૈનિક ભથ્થું આવે છે, ગણેશ ભથ્થું આવે છે એટલે ગણવેશ ભથ્થું એટલે યુનિફોર્મ, અને રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. તો જો મેં સિમ્પલ એ નોંધ લખી રહી છે, જેટલું ખર્ચ જેટલું કરમુક્ત, બચાવેલ રકમ કરપાત્ર. જેટલો ખર્ચો કરશો એટલું કરમુક્ત છે, જેટલો ખર્ચો કરશો એટલું કરમુક્ત છે, અને જેટલો ખર્ચો બચાવો છો, જેટલી તમને કંપની તરફથી મળે 5000 રૂપિયા, તમે ખર્ચો કરો 2500 રૂપિયા, તો 2500 રૂપિયા કરમુક્ત ગણાય. 2500 રૂપિયા બચાવશો તો એ કરપાત્ર ગણાય. એનો મતલબ એમ કે એ પ્રોત્સાહન આપે છે કે તમારે ખર્ચો કરી જ નાખવાનો, બચાવવાનો નહીં, બરાબર. એટલે રકમો પરથી અને નિયમ પરથી આપણને એવું લાગે ને કે જો ખર્ચો બચાવીએ આપણા માટે, બરાબર, તો એ કરમુક્ત નથી, એ કરપાત્ર છે. એટલે તમારે ખર્ચો કરવો જ પડે કરમુક્ત રકમ જાહેર કરવાની. તો આ ભથ્થાની વાત આપણે કરી. હવે જો સિમ્પલ તમારા આપણે આમ તો 35 જેટલી આઈટમનું લિસ્ટ છે ભથ્થાઓ જો ગણીએ તો, પરંતુ જો વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ અને વર્ગીકરણ કરીએ તો આ સીધી વસ્તુ દેખાય છે કે ભથ્થાનું વર્ગીકરણ કરી સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા હોય એવા કયા ભથ્થા છે. તો જો મેં લિસ્ટ બનાવ્યું છે, તો કે મોંઘવારી ભથ્થું છે, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું છે, મેડિકલ ભથ્થું છે, ભોજન ભથ્થું છે, ટિફિન ભથ્થું છે, પ્રોજેક્ટ ભથ્થું છે, હોલિડે ભથ્થું છે, બરાબર, ટેલિફોન ભથ્થું છે, ઓવરટાઈમ ભથ્થું છે, નોકર ભથ્થું છે કે નોકર પ્રેક્ટિસ નોન પ્રેક્ટિસ ભથ્થું છે, બરાબર, નોકર પ્રેક્ટિસ નથી, નોન પ્રેક્ટિસ ભથ્થું છે. આ બધા જ ભથ્થા એ સંપૂર્ણપણે કરપાત્ર છે, જેમાં કોઈ પ્રકારની કરમુક્તિનો લાભ મળતો નથી, બરાબર. એના પછી જે અંશતઃ કર મુક્ત ભથ્થા, તો જેમાં શરતોના આધીન આપણે કહી શકાય મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, હેલ્પર ભથ્થું, શૈક્ષણિક ભથ્થું અને યુનિફોર્મ ભથ્થું, જેને આપણે ગણવેશ ભથ્થું આપણે કીધું છે. તો જો ઓફિસની કામગીરી બજાવવા માટે જે ચૂકવાતા ભથ્થા હોય કલમ 10(14) હેઠળ, તો ભથ્થાની રકમ અથવા કરમુક્ત હોય તે રકમ કરમુક્ત ગણાશે. આ એનો નિયમ છે. પછી વાત આપણે કરીએ કર્મચારીને અંગત ખર્ચાઓને પહોંચી વળવા માટે. સાઈડમાં જો તો કે કર્મચારીના અંગત ખર્ચાઓને પહોંચી વળવા માટે માલિકે ચૂકવેલ ખર્ચાઓ ખરેખર મળેલ રકમ અથવા નિર્ધારિત મર્યાદા બેમાંથી જે ઓછું હોય. શું કીધું છે? તો કે ખરેખર મળેલ રકમ અને નિર્ધારિત મર્યાદા ક્યાં સુધી, બેમાંથી જે ઓછી હોય એ રકમ તમારી કરમુક્ત ગણાય. એમ બાળકોનું શિક્ષણ ભથ્થું આવી ગયું, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું. હોસ્ટેલ ભથ્થું આવી ગયું. પછી પહાડી વિસ્તાર જોયા તમે, જે ટ્રાઇબલ એરિયા છે એ જોઈ લીધું. ટ્રાન્સપોર્ટ ભથ્થું આપણે જોઈ લીધું, વાહન વ્યવહાર ભથ્થું છે, અને અંડરગ્રાઉન્ડ ભથ્થું જોઈ લીધું. તો જો જ્યારે પણ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે ભાઈ ભથ્થું એટલે શું અને એની ચર્ચા કરો ટૂંકમાં, તો તમે આટલું લિસ્ટ તમે લખી દો તો પણ તમને સારા એવા માર્ક્સ મળી જાય. અને પછી અમે તમે દરેકને વિગતે ચર્ચો, બરાબર, તો પણ તમારા સારા માર્ક્સ આવી શકે છે. પરીક્ષા માટે મહત્વના જે નિયમો છે એ મેં બધા જ નિયમો તમારા સામે મૂકી દીધા, બરાબર. હવે એક દાખલો આપણે જોઈએ છીએ દરેક જણ. આ રકમ છે તમારી પાસે, બરાબર. મયુર અને આભી, અવાજ આવે છે બેટા દરેકને? ત્યાં અવાજ આવે છે દરેકને બેટા? હા. હવે જો આ રકમ છે તમારી પાસે, હા, રકમ તમારી પાસે છે, બરાબર. રકમ પહેલા વાંચી જઉં છું.
બરોબર. તો મૂળ પગાર નીચે તમને પત્રક જો મેં નીચે પત્રક બનાવીને આપેલું જ છે, બરોબર. તો મૂળ પગાર તમારો કેટલો છે? 4 લાખ છે વાર્ષિક. ઉપર શું કીધું? શ્રી પૂનમ XYZ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાછલા વર્ષ 2019-20 દરમિયાન તેમણે મળેલ પગાર અને અન્ય આવકની વિગતો નીચે મુજબ છે. હવે જો રકમમાં તમને સુધારો એટલો હતો કે મેં ડિલીટ મારી દીધું. ઘર ભાડા ભથ્થું છે મેં 11 પોઈન્ટમાં આ દાખલામાં સમાવેશ થતો નથી, એટલે દાખલામાં ઘર ભાડા ભથ્થું ધ્યાનમાં ન લેતા, કેમ કે આપણે આના પહેલા દાખલા ગણી ચૂકેલા છીએ, એટલે એને આપણે અહીંયા સમાવેશ કરતા નથી. જે બાબતો નથી એને આપણે ડિસ્કસ અહીં કરવાની છે. તો જો સિમ્પલ, સૌથી પહેલા પગાર છે, તો પગાર આપણે લખી દીધો પત્રકમાં. તમે જોઈ લો પગાર લખ્યો છે પત્રકમાં, તો કે હા 4 લાખ રૂપિયા આપણે લખ્યા છે પત્રક, બરાબર. પછી રકમમાં જો મોંઘવારી ભથ્થું કેટલું છે? 50,000, જે નિવૃત્તિના લાભમાં ધ્યાનમાં લેવાય છે. ઓકે, તો આપણે જો દાખલામાં તમે રકમમાં જોઈ શકો છો પત્રકમાં કે મોંઘવારી ભથ્થું આપણે લખી દીધું છે 50,000. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો કે વેચાણ પર કમિશન કેટલું છે? 1 લાખ. તો આપણે અહીંયા લખેલું છે જો વેચાણ પર કમિશન, એ પણ આપણે 1 લાખ લખી દીધું છે. પછી વાત આવે છે ટ્રાન્સપોર્ટ ભથ્થું. ટ્રાન્સપોર્ટ ભથ્થું કેટલું છે? 24,000 છે, બરાબર. તો ટ્રાન્સપોર્ટ ભથ્થું એટલે વાહન વ્યવહાર ભથ્થું. તો જો અહીંયા કીધું નથી કે કર્મચારી અપંગ કે ફિઝિકલ હેન્ડીકેપ છે, તો એના માટે પૂરેપૂરું જે રકમ મળે છે, પૂરેપૂરું કેવું છે? કરપાત્ર છે, બરાબર. એટલે મેં પૂરેપૂરી રકમ બહાર જવા દીધી. જો 24,000 રૂપિયા પૂરેપૂરી બહાર રકમ એ અહીંયા જશે, બરાબર. પછી વાત આવે છે તો કે પ્રવાસ ભથ્થું. પ્રવાસ ભથ્થામાં જો 5 ટ્રીપ એવું લખેલું છે, રકમ વાંચો બરાબર. તો કે 5 ટ્રીપ, દરેક ટ્રીપના 2400 રૂપિયા, અને દરેક ટ્રીપ ઉપર ખરેખર થયેલ ખર્ચ કેટલો? 2000. પછી પ્રવાસ ભથ્થું છે, તો શું કીધું આપણે? જેટલો ખર્ચ થયો હોય એટલું કર મુક્ત, બાકીની રકમ છે એ કર. હવે જો એક ટ્રીપના કેટલા રૂપિયા કીધા? 2400 રૂપિયા કીધા છે. તો હું જો રકમ જો મેં ગણતરી બતાવેલી છે, તો કે 2400 રૂપિયા એક ટ્રીપના હોય તો 5 ટ્રીપના કેટલા થાય? તો કે 12,000 રૂપિયા થાય. તો 12,000 રૂપિયામાંથી તમે બીજો પોઈન્ટ લખો નીચે, તો કે કર મુક્ત રકમ ખર્ચ કેટલો કર્યો? તો કે 2,000 રૂપિયા ખરેખર ખર્ચ કર્યો છે. તો 2,000 ગુણ્યા 5 કરો, 2,000 ગુણ્યા 5 કરો. તો જો સિમ્પલ તમને કહી દઉં, અહીંયા સુધારો એ છે કે જે રકમ તમને અહીંયા આપી છે 10,000 રૂપિયા, એ 10,000 રૂપિયા નથી લેવાના. હું ફરતી રકમ તમને કહું છું, તમે યાદ રાખજો. અંદરના કોલમમાં લખ્યા છે 12,000, તો પહેલા આપણે લખવા પડે 12,000, અને પછી નીચે લખવા પડે 10,000, પછી આપણે નીચે લખવા પડે 10,000 બાદ કરવા માટે. તો શું થાય? જે રકમ તમને મળશે એ 12 કેટલી રકમ આવશે? તો કે જો 12,000 માઇનસ 10,000 કરો તો 12 રકમ આવશે 2,000 રૂપિયા. તો 2,000 કરપાત્ર ગણાશે, બરાબર. પછી એવી રીતે જો નીચે, એટલે હવે તમને ખબર પડી રકમમાં સુધારો શું હતો કે 12,000 રૂપિયા છે એ તમને આપેલા છે, 2400 રૂપિયા બધું મળે છે, અને ખરેખર તમે ખર્ચ કેટલો કરો છો? 2,000 રૂપિયા. એટલે 2400 માંથી તમે 2,000 માઇનસ કરો તો વધે કેટલા? 2400 રૂપિયા. તો 2400 ગુણ્યા તમે 5 કરો, સોરી 2400 રૂપિયામાંથી તમે 2,000 માઇનસ કરો એટલે 400 રૂપિયા વધે, અને 400 ગુણ્યા તમે 5 ટ્રીપ કરો એટલે 12 આવશે 2,000 રૂપિયા, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ બતાવી દીધું કે મળેલ ભથ્થું કેટલું છે? 2400 રૂપિયા, અને 12 જે રકમ બતાવી આપણે 12 જે રકમ આપણે બતાવી, બરાબર, એ 2,000 રૂપિયા છે. કેમ? તો કે ખરેખર થયો છે 10,000 રૂપિયા ખર્ચો. જેટલો ખર્ચો કરો એટલો કર મુક્ત, બાકીના રૂપિયા તમારે બાદ આવશે. તો જો સિમ્પલ અહીં મગજમાં રાખી લો. હવે આપણે આગળ જઈશું. તો ધ્યાન આપજો. તો રકમમાં કીધું છે પ્રવાસ અંગે દૈનિક ભથ્થું. પ્રવાસ અંગે દૈનિક ભથ્થું, તો જો પ્રવાસ અંગે દૈનિક ભથ્થું કેટલું છે? 60 દિવસો માટે દૈનિક ભથ્થું 500 રૂપિયા મળે છે. એટલે 60 દિવસના 500 રૂપિયા લેખે ખર્ચો મળતો હોય આપણને, દૈનિક ભથ્થું છે, બરાબર. દૈનિક પ્રવાસ અંગેનું ભથ્થું છે. તો 60 ગુણ્યા 500 રૂપિયા કરો તો કેટલા આવે? તો કે રૂપિયા આવશે 30,000. અને વર્ષ દરમિયાન શું બેટા? હલો, હા 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 30,000 આપે. એટલે આપણે રકમ આપી દીધા છે. જો રકમમાં વાંચો, કીધેલું જ છે કે પ્રવાસ અંગે 60 દિવસ માટે દૈનિક ભથ્થું 500 રૂપિયા એટલે કે 30,000 રૂપિયા. હા,
હવે ખરેખર કૌંસ પર લખ્યું છે વર્ષ દરમિયાન ખરેખર ચૂકવેલ ખર્ચ કેટલો, તો કે 20,000 રૂપિયા. હવે રકમમાં નીચે જુઓ આપણે લખ્યું છે જવાબમાં પ્રવાસ અંગે દૈનિક ભથ્થું કેટલું છે, તો કે 30,000 રૂપિયા અને બાદ કરમુક્ત કેટલું, તો કે 20,000 રૂપિયા. તો જે રકમ કરપાત્ર હોય બહાર મૂકવાની છે. તો તમે જોઈ શકો છો કે દૈનિક ભથ્થું અંદરના કોલમમાં લખ્યું છે 500 ગુણ્યા 60 એટલે 30,000 જેટલું ખર્ચ. હવે ખર્ચ કેટલું થયું, તો કે 20,000 એ બહાર મૂક્યા એટલે આપણે કોલમમાંથી બાદ કર્યા. તો 30,000 માંથી તમે બાદ કરશો 20,000 તો બહાર કેટલા આવશે, 10,000 આવશે. બરાબર. તો એ તમારી કરપાત્ર રકમ આવી. હવે પછી આવે છે રકમ જોઈએ ગણવેશ ભથ્થું. ગણવેશ એટલે યુનિફોર્મ. તો જો લખ્યું છે ગણવેશ ભથ્થું ખરીદી અને જાળવણી માટે માસિક રૂપિયા કેટલા મળે છે, 2,000 રૂપિયા મળે છે અને આ હેતુ માટે ખરેખર થયેલ ખર્ચ કેટલો, 1,500 રૂપિયા. હવે તમને કહી દઉં કે સારી કંપનીઓ છે જે લિમિટેડ જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે ત્યાં તમને ડ્રેસ માટે પણ રૂપિયા મળતા હોય છે, ભથ્થું મળતું હોય છે. બરાબર. એટલે ત્યારે ગણવેશ ભથ્થું આવે તો જો કંપની પાસેથી કેટલા રૂપિયા મળે છે, તો કે કંપની પાસેથી રૂપિયા મળે છે 2,000 રૂપિયા. તો કંપની પાસેથી મળતું જે ભથ્થું છે એ 2,000 રૂપિયા છે અને ખરેખર થયેલ ખર્ચ કેટલો છે, 1,500 રૂપિયા છે. તો રકમમાં જુઓ તમે આપણે શું કર્યું છે, તો ગણવેશ ભથ્થું 2,000 ગુણ્યા 12 માસ એટલે 12 મહિનાના 24,000 મળે છે. બરાબર. જ્યારે કર મુક્ત રકમ કેટલી, તો કે ખરેખર ખર્ચ તો આપણે 1,500 રૂપિયા થઈ જાય એટલે 1,500 ગુણ્યા 12 કરો એટલે 18,000 રૂપિયા આવે. તો 24,000 માઇનસ તમે 18,000 રૂપિયા કરો તો 12 રકમ કેટલી આવશે, 6,000 આવશે. પછી આવે છે રિસર્ચ એસોસિએટ ભથ્થું એટલે રિસર્ચ આસિસ્ટન્ટ જેને કહી શકાય. તો રકમ જો તમે રિસર્ચ આસિસ્ટન્ટને માસિક રૂપિયા કેટલું ભથ્થું આપણે કંપની આપે છે, 1,000 રૂપિયા આપે છે. તો 1,000 રૂપિયા માસિક મળતા હોય અને એમાંથી ખરેખર વર્ષ દરમિયાન થયેલ ખર્ચ કેટલો, 9,000 રૂપિયા. તો જો રકમમાં તમે જોઈ શકો છો જવાબમાં ભાગરૂપે તો કે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મળતું ભથ્થું 1,000 રૂપિયા છે. 1,000 ગુણ્યા 12 કરો એટલે 12 આવે 12,000 રૂપિયા આપણે ગણ્યા છે. તો 12,000 માંથી ખર્ચ કેટલો થયો, તો કે ખરેખર ખર્ચ થયો 9,000. તો 9,000 માઇનસ કરો તો 12 રકમ કેટલી આવી, 3,000 આવી. બરાબર. તો 3,000 રૂપિયા જે આ કરપાત્ર ગણાય. પછી શિક્ષણ ભથ્થાની વાત કરીએ તો રકમમાં જો તમે જોઈ શકો છો રકમમાં કે બાળકોના શિક્ષણો માટે ભથ્થું કેટલું મળે છે, તો કે 10,000 રૂપિયા મળે છે 3 બાળકો માટે. તો 3 બાળકનું ભેગું ભથ્થું મળતું હશે, સેપરેટ ના હોય. બરાબર. તો 3 બાળકો માટે 10,000 રૂપિયા આપણને મળે છે ભથ્થા તરીકે. તો હવે એની કરમુક્તિનો લાભ કઈ રીતે મળશે આપણે રકમ જોઈએ તો જો બાળકો માટે શિક્ષણ ભથ્થું મળ્યું કેટલું, તો કે 10,000 રૂપિયા. અને તમે નીચે જો કરમુક્તિ મેં જે પ્રમાણે મેં તમને નિયમો સમજાયા પ્રમાણે કે ભલે તમારા 3 બાળકો રહ્યા પણ તમને કરમુક્તિનો જે લાભ મળશે એ તો કેટલો મળવાનો છે, તો કે તમને જે કરમુક્તિનો લાભ મળશે 2 બાળકો માટે મળશે. તો 2 બાળકો ગુણ્યા 100 રૂપિયા માસિક ગુણ્યા 12 માસ. તો એમ કરીને તમારી જે કરમુક્ત રકમ છે કેટલી આવશે, તો કે 2,400 રૂપિયા આવશે. એટલે 10,000 માંથી તમને 2,400 કરમુક્ત ગણાય. બાકીના રૂપિયા કેટલા છે, તો કે સોરી બાકીના રૂપિયા જે છે તો કે બાકીના રૂપિયા 2,400 એટલે બાકીના રૂપિયા એટલે 7,600 રૂપિયા આવે. 10,000 માંથી તમે 2,400 રૂપિયા કરમુક્ત રકમ બાદ કરો તો રકમ વધે કેટલી, તો કે 2,400 રૂપિયા એટલે 7,600 રૂપિયા તમે બાર મળશે તમને જે કરપાત્ર ગણાશે. પછી વાત આવે છે હોસ્ટેલ ભથ્થાની. હોસ્ટેલ ભથ્થાની વાત કરીએ તો જો હોસ્ટેલ ભથ્થામાં કેવું છે તમને કહી દઉં. તો હોસ્ટેલ ભથ્થું તમને કેટલું મળે છે રકમ જુઓ તો કે 2 બાળકો માટે મળે છે અને 12,000 રૂપિયા મળે છે. રકમમાં તમે જોઈ શકો છો કે હોસ્ટેલ ભથ્થું તમને કેટલું મળે છે, 12,000 રૂપિયા મળે છે અને 2 બાળકો માટે મળે છે. હવે તમે જો તમારે કરમુક્તિનો લાભ કેવી રીતે મળશે તો નીચે જોઈએ છીએ આપણે. તો 12,000 2 બાળકો માટે વાર્ષિક મળ્યું હશે એમ માની અને અહીંયા તમારી રકમમાં થોડી ભૂલ છે લખવામાં. અમારા 300 ગુણ્યા 300 ગુણ્યા 2 બાળકો ગુણ્યા 12 માસ એટલે અહીંયા આવશે 7,200 રૂપિયા. તમે એક કામ કરજો મયુર, 12,000 માંથી 7,200 માઇનસ કરો કેટલા આવે છે, તો 4,800 રૂપિયા તમારા એ કરમુક્ત ગણાશે. બરાબર. તો જો જે રકમ છે બરાબર
કરપાત્ર તમારે 2 બાળકો છે, 12,000 રૂપિયા મળે છે, તો તમારે 300 ગુણ્યા 2 બાળકો ગુણ્યા 12 માસ એમ કર્યા એટલે 7200 રૂપિયા આયા, તો 7200 રૂપિયા સુધી તમારે કર મુક્તિનો લાભ મળશે, બરાબર. બાકીની રકમ તમારે કરપાત્ર ગણાશે. અને છેલ્લો પોઈન્ટ તો કે મનોરંજન ભથ્થું. તો જો મનોરંજન ભથ્થું તમારું કેટલું છે? 6000 રૂપિયા છે. હવે જો તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો, શ્રી પૂનમ XYZ કંપનીમાં નોકરી કરે છે, એટલે એને કોઈ કર્મચારીનો લાભ મળશે નહીં. જેટલું પણ ભથ્થું મળે છે એ સંપૂર્ણપણે કરપાત્ર ગણાય. એટલે જો આપણે એને બારોબાર રકમ મૂકી દઈએ છીએ, તો 6000 રૂપિયા બાર મૂકી દીધા, એમાં કોઈ કર્મચારીનો લાભ મળવાનો નથી. પછી જો ઉપર પહેલો પણ વાંચો, શું કીધું છે? વાંચો કે વ્યવસાય વેરો 2400 રૂપિયા ચૂકવે છે. વ્યવસાય વેરો 2400 રૂપિયા ચૂકવે છે. હવે જો છેલ્લો પોઈન્ટ છે ને, ઘર ભાડા ભથ્થું 50,000 અને ચૂકવેલ ઘર માસિક ભાડું 10,000, એ પોઈન્ટ તમે ધ્યાનમાં ન લેતા, એવું મગજમાં રાખજો કે દાખલામાં છે જ નહીં, એટલા માટે કે મેં ડિલીટ કર્યું હતું પણ રહી ગયું છે, એટલે એ દાખલાના ભાગમાં નથી એવું માનજો. આ ભથ્થા મેં એટલા માટે બધા સમજાયા છે કે તમને પ્રેક્ટિકલ ખબર પડે કે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે આવા કોઈ ભથ્થા પૂછાય છે, તો મારે એની એન્ટ્રી પરીક્ષામાં જે પગારનું પત્રક બનાવશો એમાં મને કઈ રીતે ખબર પડશે, બરોબર. એના માટે મેં આ રકમ મૂકેલી છે. તો હવે જો બધું ટોટલ મારીએ પગારનું પત્રકનું, તો તમે ટેલી કરજો મયુર, રકમ બધું ટોટલ મારજો કેટલું આવે છે, બધું રકમનું ટોટલ. હા 2 મિનિટ હું સુધાર લઉં છું. 5,91,400 બરાબર. 5,91,400. હવે જો 5,91,400 આયા, બરાબર. તો હવે તમારા મગજમાં રાખવાનું અહીંયા કે વ્યવસાય વેરો તો 2400 રૂપિયા કપાય જ છે, પણ આકારણી વર્ષ 2020-21 ચાલી રહ્યું છે આપણું, બરાબર. તો અત્યારે સરકારે આપેલી કરમુક્તિ ખાસ કપાત તરીકે તમારે 50,000 ડિડક્શનમાં બાદ મળે છે. તો 5,91,400 માંથી તમે 2400 રૂપિયા અને 52 એટલે 50,000 બીજા, એટલે એમ કરીને 52,400 માઇનસ કરો, કેટલા આવે છે? કેટલા આવશે બોલો? 5,91,400 માંથી એટલે જો 5,91,400 માંથી તમે 52,400 માઇનસ કરો એટલે 5,39,000 આવશે, બરાબર. એટલે જો પરીક્ષામાં તમને વ્યવસાય વેરો આપેલો હશે, બરાબર, પણ 50,000 રૂપિયા કપાત બાદ મળે છે, એ આપેલા નહીં હોય, તો તમારે ડાયરેક્ટ જ મૂકી દેવાના છે ખાસ કપાત. તેની પ્રમાણિત કપાત કેટલી છે? તો કે 50,000 રૂપિયા. એ તમારે ઓટોમેટિક મગજમાં રાખવાના કે જ્યારે પણ કોઈ પણ ગ્રોસ પગાર આપણે ગણી લઈએ, જો જ્યાં સુધી વ્યવસાય વેરો બાદ નથી કરતા, જ્યાં સુધી ખાસ કપાત બાદ નથી કરતા, ત્યાં સુધી જે પગારનું ટોટલ હોય એને ગ્રોસ પગાર કહેવાય. અને એ ગ્રોસ પગારમાંથી તમે 52,400 માઇનસ કરો છો, તો તમને જે પગાર મળે છે એ તમારો ચોખ્ખો નેટ ટેક્સેબલ સેલેરી કહેવાય, જેને તમે ચોખ્ખો કરપાત્ર પગાર કહી શકો છો, બરાબર. તો જો સિમ્પલ આ ભથ્થાઓમાં જે ગણતરી આપણે બતાવી એમાં તમને ખબર પડી? મયુર અને અભી દરેક જણ જે હોય હાજર, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો કે સર આ જે ભથ્થા આપણે જોયા એ ભથ્થામાં મને ખબર ના પડી એમ, બરાબર. હા, એટલે તમે જો જે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય એ લોકોને પણ ખબર કહું છું કે જે લોકોને ખબર ના પડી હોય એ લોકો કોમેન્ટમાં મૂકજો. હવે જો તમારે એક પોઈન્ટ પત્યો, કયો પોઈન્ટ પત્યો? તો કે હવે અત્યાર સુધી આપણે ભથ્થા જોયા, બરાબર ને મયુર? તો હવે તમારે જે પોઈન્ટ આવે છે એ જો હવેનો પોઈન્ટ સવલત, બરાબર. આ પોઈન્ટ જો આ તમારે છે ને, હું તમને કહી દઉં, આજનો હોમવર્ક શું તમારું, પહેલા બધા ભથ્થા તમે જો અહીંથી ચાલુ કરવાના છે, જ્યાંથી તમને બતાવું છું ત્યાંથી વિવિધ ભથ્થા લખેલા છે. જો તમારે આજનું હોમવર્ક ચોપડામાં તમે લખવાનું છે વિવિધ ભથ્થાઓ, બરાબર. એની કરવેટમાં અસર ત્યાંથી લઈ અને જેટલી પણ સ્લાઇડ છે ચોપડામાં લખશો. તો જો બુક્સની અંદર આપેલું જ છે, નો ડાઉટ, પણ આ મેં ડાયરેક્ટ તમારા માટે લખેલું છે. પરીક્ષામાં તમારે શોર્ટમાં તમારે યાદ રાખવું હોય દાખલો ગણવા માટે, તો આટલી ટૂંકમાં બાબતો યાદ રાખેલી હોય તો વાંધો નહીં આવે, બરાબર. અને આ વર્ગીકરણ તમે લખી નાખજો, ખાસ વર્ગીકરણ, કે આપણે વર્ગીકરણ કઈ રીતે કરેલું છે, બરાબર. અને પછી આ પ્રેક્ટિકલ રકમ લખી નાખજો દાખલાની, અને એને આ જવાબ છે લખી નાખજો. એટલે શું થાય કે તમારે ટેક્સેશનની ચોપડી પકડવાની જરૂર નહીં પડે, એ મારે કહેવું છે, બરાબર.
કે પરીક્ષા માટે આટલું ઇનફ છે કે આટલું, આને બીજું આમાંથી ભથ્થા પૂછાતા હોય છે વારંવાર, એટલે આટલું તમને ખાલી ભથ્થા માટે આપણે ઇનફ, એટલે અહીંયા ભથ્થા આપણા પૂરા થયા. હવે જો ભથ્થા અને સવલત, તો સવલત અને ભથ્થામાં શું ફરક? તો આપણે જયારે ભથ્થા જોયા ત્યારે વાત આપણે કરી હતી કે ભથ્થા એ આપણને રોકડમાં મળતા હોય જ્યારે, બરાબર, અને સવલત જે છે, બરાબર, સવલત એ કયા સ્વરૂપમાં મળે છે? તો કે સવલત એ તમને મિલકતના કે વસ્તુના સ્વરૂપમાં મળે છે, બરાબર, જ્યારે ભથ્થા છે એ તમને રોકડ સ્વરૂપે મળે છે. પછી સવલત એટલે શું? તો સિમ્પલ એનો અર્થ એવો થાય કે માલિક દ્વારા કર્મચારીને પગાર ઉપરાંત આપવામાં આવતી વધારાની સુવિધા અથવા સવલતો, એને આપણે સવલત કહેવાય. તો માલિક તરીકે તમને જે સવલત આપવામાં આવે છે એ એને 3 ભાગમાં વહેંચી શકાય. 3 ભાગમાં. કયા કયા? તો નંબર 1, તમામ પ્રકારના કર્મચારીને આપવામાં આવતા કરપાત્ર સવલતો. તમામ એટલે વિશિષ્ટ કર્મચારી અને વિશિષ્ટ ના હોય એવો કર્મચારી. વિશિષ્ટ કર્મચારી એટલે કોણ? તો કે જેને વિશિષ્ટ દરજ્જો મળેલો હોય. હાઈકોર્ટની જે વાત કરી, દરજ્જો મળેલો હોય, બરાબર, મોટી મોટી કંપનીમાં ડિરેક્ટર હોય, પછી યુપીએસસી ના ચેરમેન હોય, તો આ બધા વિશિષ્ટ દરજ્જાવાળા છે, એટલે એ વિશિષ્ટ કર્મચારી છે, બરાબર. તો જો તમામ પ્રકારના કર્મચારી માટે કરપાત્ર સવલતો. નંબર 2, ખાસ પ્રકારના કર્મચારી માટે એટલે કે વિશિષ્ટ પ્રકારના કર્મચારી માટે કરપાત્ર સવલતો. અને ત્રીજું, કરમુક્ત સવલતો. તો જો જ્યારે તમે સવલતોની વાત કરો છો તો આ મેં એક લિસ્ટ બનાવેલું છે, બરાબર. અને સવલતોમાં જો તમને કહી દઉં કે જ્યાં સુધી આપણા પરીક્ષાનો સવાલ છે, દાખલાનો સવાલ છે પગારના, બરાબર, તો પગારના દાખલામાં તમને જે સવલતો મળે છે એમાં આપણે જે દાખલા ગણવાના છે ખાસ કરીને, બરાબર. તો એક તો જો આ મોટર કારનો પોઈન્ટ છે, મોટર કારનો પોઈન્ટ કાયમ માટે દાખલામાં હોય જ. પછી વગર ભાડાના મકાનની સવલત. હવે જો મયુર, તમને યાદ રાખજો તમે ખાસ, આપણે ઘર ભાડા ભથ્થું જોયું આના પહેલા, ઘર ભાડા ભથ્થું. હા, તો જો જ્યારે તમને છે ને ઘર ભાડા ભથ્થું ન મળતું હોય ને જ્યારે, તો એના મતલબ એ થાય કે ત્યારે તમને છે ને માલિક તરફથી તમને એક મકાન રહેવા માટે આપવામાં આવે. શું આપવામાં આવે? મકાન. હવે મકાન છે ને, મકાન 2 પ્રકારે મળતું હોય. એક વગર ભાડાનું મકાન મળે, બરાબર, અને એમાં જો એક મકાન કેવું હોય? બિન સજાવટ વાળું. સજાવટ વાળું મકાન અને બિન સજાવટ વાળું. તો જો સજાવટ વાળું મકાન કેવું હોય ખબર છે? જેમાં તમને ફર્નિચર આપેલું હોય, બરાબર, અંદર બધું ઓલું કહેવાય કે વિથ ફર્નિશ જેને કહી શકાય. અંદર તમારે ફ્રીજ ને બધી વ્યવસ્થા અંદર આપેલી હોય, બધું જ વ્યવસ્થિત અંદર હોય, તો એ સજાવટ વાળું મકાન છે. બીજું મકાન કેવું હોય? બિન સજાવટ વાળું મકાન, જે ખાલી ખોખું આપેલું હોય. તો બંનેની ગણતરી આપણે કરવી પડશે. પછી શું કીધું? મકાન ભાડામાં રાહતની સ્વરૂપ અંશતઃ કરપાત્ર. તો મકાન ભાડામાં રાહત સ્વરૂપ આપી હોય તો એ સવલત વાત કરી. મફત નોકરની સવલત આપી હોય, મફત શિક્ષણની સગવડ આપી હોય, મફત ગેસની સગવડ આપી હોય, વીજળીની સગવડ આપી હોય, પાણીની સગવડ આપી હોય, તો વિશિષ્ટ કર્મચારી માટે કરમુક્ત છે. જ્યારે બાકીના કર્મચારી, જે સામાન્ય કર્મચારી છે આપણે જેવા, તો એના માટે આ બધું કરપાત્ર ગણાશે, બરાબર. એટલે આ એક લિસ્ટ મેં બનાવેલું છે. એટલે જો હવે હું તમને એક વસ્તુ કહીશ કે આ તમારે લખવાનું છે, બરાબર, પણ એ હું બીજી એક તમને પીપીટી મોકલાઈશ, બરાબર, કે જેમાં તમારે આ બધી બાબતો ધ્યાન રાખવાની છે. હવે આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે મગજમાં રાખજો તમે કે હવે આપણે ચાલુ કરીએ છીએ સવલત. તો સવલતમાં દાખતરી સારવાર આવે, વગર એટલે કે સજાવટ વાળું મકાન આવે, બિન સજાવટ વાળું મકાન આવે, બરાબર. સજાવટ વાળા મકાનની સાથે નોકર, ઘરઘાટી, બરાબર, માળી, આની સવલત મળતી હોય તો એ કરપાત્ર ગણાય કે ના ગણાય. પછી કર્મચારી જયારે નોકરી કરતો હોય તો નોકરીના સમય દરમિયાન એને મળતું ભોજન એ કરમુક્ત ગણાય કે ના ગણાય, એના પણ અહીં પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાના રહેશે. પછી નોકરીના સમય દરમિયાન તમને ઈજા થઈ હોય અને ઈજાનું વળતર મળ્યું હોય તો એનું પણ સવલત મળે. તો એ ભથ્થું એટલે કે એ તમારું વળતર, એને પણ આપણે સવલતમાં ગણી શકાય. તો અહીંયા જે મહત્વની સવલતો આવશે, પછી મોટર કારની સવલત આવશે ગણવાની, એ ખાસ છે તમારા માટે, બરાબર. અહીંયા તમારે જયારે સવલતની વાત કરતા હોય તો સવલતની ગણતરીમાં તમારા માટે ખાસ મહત્વની 2 બાબતો આવશે, અને એ આવશે મોટર કાર, સજાવટ વાળું મકાન, બરાબર, અને ઓફિસ સમય દરમિયાન તમને મળતું જે ભથ્થું છે
એ બધી રકમ તમારે અહીંયા કરપાત્ર ગણવાની રહેશે અને કરમુક્તની રકમ કેટલી છે એ તમારે નક્કી કરવાની રહેશે. તો આ વસ્તુ તમારા મગજમાં રાખજો. એટલે જો હવે ઇન્ટરેસ્ટિંગ પણ ચાલુ થયા છે. એટલે હવે આપણે દાખલાની જ્યારે શરૂઆત કરીશું ત્યારે સજાવટવાળા મકાનની અને બિન સજાવટવાળા મકાનની ડિસ્કસ આપણે કરીશું. જો ટૂંકા દાખલા એટલા માટે ગણાવું છું કે પરીક્ષામાં મોટો દાખલો આપણે ગણીશું જ્યારે, એ તો ગણવાના જ છીએ, નો ડાઉટ. પણ જેટલા ટૂંકા પોઈન્ટ છે દાખલામાં, પગારનો દાખલો ગણતી વખતે તમારે પ્રી પ્રિપેરેશન કેટલી હોવી જોઈએ. પ્રી પ્રિપેરેશન એનો મતલબ શું કે તમને આપવામાં આવેલા ભથ્થાઓ, તમને આપવામાં આવતી સવલતો, એની કરમુક્તિ અને એની કરપાત્રતા જો તમને ખબર પડતી હોય તો તમારો પગારનો દાખલો એ કોઈ ખોટો પાડી શકશે નહીં, એની ગેરંટી હું રાખું છું. જે સીએ નો સ્ટુડન્ટ ભણી રહ્યો છે એ તમે ભણી રહ્યા છો. ફરક એટલો છે કે તમે ગુજરાતીમાં ભણી રહ્યા છો, એ ઇંગ્લિશમાં ભણી રહ્યા છે. બરાબર. તમારા દાખલામાં થોડી સરળતા હોય, એમના દાખલામાં કે સીએ થવાનો હોય એટલે એના પર જવાબદારી વધારે હોય, એટલે એના દાખલામાં થોડા ટ્વિસ્ટ મૂકવામાં આવ્યા હોય. એટલે એ તમારા બાબત ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે અહીં સુધી આપણે રાખીએ છીએ.